સુરતના લીંબાદ વિસ્તારમાં બુટલેગર તત્વો દ્વારા કરેલા આતંકને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લીંબાદના કૃષ્ણનગર વિસ્તારમાં નશામાં ધૂત બુટલેગરોએ ગાળાગાળી કરતા એક પરિવારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન 15 થી 20 શખ્સના ટોળાએ પરિવારના ઘર પર પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા બાદ પોલીસે દંગલ મચાવનાર બુટલેગરોને સ્થળે લઈ જઈ માફી મંગાવી હતી. લિંબાયત કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગરોએ આતંક મચાવી એક ઘરમાં પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. આ હિંસક ઘટના આંગણવાડી અને મંદિર નજીક બની હતી. આ વિસ્તારની મહિલાઓએ આંગણવાડી પાસે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો પડી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનાથી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો. સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે લીંબાદ પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને આ વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે. લોકોના રોષ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લીંબાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને કાયદેસરની કાર્યવાહી સાથે સામાજિક સંદેશ આપવા માટે અનોખી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવી હતી. પોલીસે વરઘોડો કાઢી બુટલેગરોની શાન ઠેકાણે પાડી હતી. આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં થોડો વિશ્વાસ પરત ફર્યો હોવાનું જણાય છે. જોકે લોકો હજુ પણ આ વિસ્તારમાં વ્યાપેલા બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પરિણામે લીંબાદ પોલીસ તરફથી આગળની કઈ કાર્યવાહી થાય છે અને શું આ વિસ્તારમાં ફરી શાંતિ અનુભવાય છે તેની પર સૌની નજર છે. આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી. જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી. જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. સુરતમાં વીજ લાઇન સંબંધિત કામ માટે લાંચ લેવા અંગેનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં કાર્યરત સિનિયર ક્લાર્ક તેમજ લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયા કોઈ કામકાજની પ્રક્રિયા આગળ ધપાવવા માટે અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા માંગતા હતા. ફરિયાદી પાસેથી સુરત એસીબીનો સંપર્ક કર્યા બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીની ટીમે સતર્કતા દાખવી બંનેને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા. છાપા દરમિયાન પકડાયેલી રકમ તથા અન્ય પુરાવા કબજે લેવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ બાદ બંને સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી ફરી એકવાર સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ડીજીપી સેલના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાની આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવશે અને દોષિત કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાશે. સુરક્ષાની મૈદરપુરા પોલીસે હીરાના વેપારમાં વિશ્વાસઘાત કરનાર 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. હીરા બજારના વેપારીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લાખો રૂપિયાના હીરા ખરીદી પેમેન્ટ કર્યા વિના ફરાર થયેલા આ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહેશ ધનજીભાઈ લખાણી અને આરોપી જયમીન મહેશભાઈ લખાણી તથા તરુણ તળશીભાઈ જાસોલિયા ત્રણેય મળીને ગુનાહિત કાવતરું રચ્યું. વેપારીઓમાં વિશ્વાસ જગાવવા માટે તેમણે હીરાનો વ્યવસાય શરૂ કર્યો અને સમયસર ચૂકવણી કરવાની ખાતરી આપી. આ બહાને તેઓએ ફરિયાદી પાસેથી 166.24 કેરેટ નેચરલ પોલિશ્ડ હીરા કુલ કિંમત ₹37,80,546 રૂપિયાનો ખરીદ્યો હતો, પરંતુ ચૂકવણીની પાકતી મુદત પૂર્ણ થતા અને ફરિયાદીએ પેમેન્ટ માંગતા આરોપીઓ વારંવાર ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને અંતે તેમણે પોતાની ઓફિસ બંધ કરી દીધી અને નાસી ગયા, જેના કારણે હીરા વેપારીને ભારે નુકસાન થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મૈદરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રીજા આરોપીને પોલીસ શોધી રહી છે. કતારગામ વસ્તાદેવડી રોડ પર મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સ નામથી LLP પેઢી ખોલી 21 હીરા વેપારીઓ પાસેથી 8,20,00,000ના હીરા લઈ પૈસા ચૂકવ્યા વિના પેઢી બંધ કરીને ભાગેલા રોનક ધોળિયાને પોલીસે દબોચી લીધો છે. કતારગામ સ્થિત વસ્તાદેવડી રોડ પર મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સના નામે LLP પેઢી ખોલી 21 હીરા વેપારીઓ પાસેથી
8,20,00,000ના હીરા મંગાવી નાણાં ચૂકવ્યા વિના જ પેઢી બંધ કરી ભાગેલા રોનક ધોળિયાને પોલીસે દબોચી લીધો હતો. રોનક રાજેશ ધોળિયા અને જીતેન્દ્ર ધનજી કાસોદરિયા સાથે ભાગીદારીમાં વસ્તા દેવડી રોડ પર ગંગેશ્વર કમ્પાઉન્ડમાં મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સના નામે LLP પેઢી ધરાવતા હોવાનું જણાવી LB લાઇટ બ્રાઉન હીરા ખરીદવાનું શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2025 થી માર્ચ 2025ના એક મહિનાના ટૂંકા સમયગાળામાં જ તેમની પેઢી તથા બીજા 20 વેપારીઓ પાસેથી ₹8,20,00,000થી વધુના હીરા લઈ પેઢી બંધ કરીને ભાગી છૂટ્યા હતા. પોલીસ કમિશનરે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપતા પોલીસ જીતેન્દ્ર અને કૌશિક સહિત 6 વ્યક્તિઓને સમયાંતરે ઝડપી લીધા હતા. રોનક છેલ્લા 6 મહિનાથી ફરાર હતો. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બુધવારે તેને પણ ઝડપી લેવાયો હતો. ગુજરાતનું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે. સુરત શહેરના અલગ અલગ 20થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી. બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ LLP અને રસેશ જ્વેલ્સ LLP જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે, બંને ભાગીદારો છે, કોમન ભાગીદારો છે બંને કંપનીના. આ લોકોએ સુરત શહેરના 20થી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ LLP અને રસેશ જ્વેલ્સ LLPએ આ વેપારીઓ પાસેથી 8.5 કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી. 8.5 કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ LLP અને રસેશ જ્વેલ્સ LLP બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા. બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે 2025 12મી મે 2025ના રોજ કલમ 316(5) કલમ 61(3)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહંત ડાયમંડ LLP અને રસેશ જ્વેલ્સ LLPનો જે મુખ્ય ભાગીદાર રોનક ધોળિયા, આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના પોલીસ રિમાન્ડ 2 દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવે છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે 8,20,00,000ના ડાયમંડ, એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકો કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ એને સગે વગે કર્યા છે, આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ ACP સરવૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે. સુરત તાપી નદીના કોઝવે પરથી એક વૃદ્ધનો શબ મળી આવ્યો છે. આ શબ 2 દિવસથી ગુમ થયેલા 59 વર્ષીય વૃદ્ધની હોવાની માહિતી મળી છે. 2 દિવસ પહેલા જ પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે અરજી આપી હતી. મળતી માહિતી મુજબ મૃતક માલિક અયુબ 2 દિવસ પહેલા તેમના નિવાસ સ્થાન ફુલવાડી શાબરીનગર સ્થિત નરમાનવાળા કોટેજ ભરીમાતા રોડથી ગુમ થયા હતા. પરિવારે ગુમ થયા અંગે પોલીસમાં ફરિયાદ આપી હતી. શબ મળી આવતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ શબની ઓળખ મૃત અયુબ ઉમર તરીકે કરવામાં આવી હતી. હાલ પોલીસ મૃત્યુના કારણો અંગે તપાસ કરી રહી છે. સ્થાયી સમિતિના ઠરાવનો ભંગ કરનાર ચાબા બજાર દાઉદીવાલા સમાજના દાવત પ્રોપર્ટી ટ્રસ્ટને મેયર દક્ષેશ માવાણીએ પગપાળા ચાલવાના રસ્તાઓ પરથી ગેટ બેરિકેડ બાઉન્સર હટાવી લેવા આદેશ આપતા જ દેવડીમાં દોડધામ વધી ગઈ હતી. સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ ચાપા બજાર દેવડી ફરતેના કુલ 4 રસ્તાઓ પર વાહનોના અવરજવર માટે પ્રવેશબંધીનો ઠરાવ કર્યો હતો. પગપાળા આ 4 રસ્તાઓથી નાગરિકોની અવરજવર ઠરાવમાં છૂટ હોવા છતાં ઈંટોના ચણતર કરી લોખંડના ગેટ બનાવી બેરિકેડિંગ કરી માથાભારે બાઉન્સરો મૂકી દેતા સ્થાનિક જાગૃત નાગરિકો દાઉદી સમાજના મહિલા અગ્રણી ઝહેરાબેન સાયકલવાળા અને વિશ્વ હિન્દુ પરિષદના મેયર દક્ષેશ માવાણીને કરાયેલી ફરિયાદ પછી દેવડીના 4 રસ્તાઓ બંધ કરનાર દાઉદીવાલા સમાજના દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ દ્વારા આજે દબાણો દૂર કરી રસ્તાઓ સામાન્ય નાગરિકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનરની સૂચનાથી શહેરમાં નશાકારક ટેબ્લેટ સિરપ વેચાણના કેસો રોકવા SOG પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત SOGની ટીમને મળેલી ખાસ માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારના રાધે મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચતા ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે એસઓજી અધિકારીઓ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરની સંયુક્ત ટીમે ટ્રીપ ગોઠવી કાર્યવાહી કરી પાંડેસરાની રાતે મેડિકલ સ્ટોર પર ડમી ગ્રાહક મોકલતા સ્ટોર સંચાલક અમનકુમાર શાહ પાસેથી પ્રતિબંધિત દવાઓ વિના પ્રિસ્ક્રિપ્શન વેચાણ કરવામાં આવતી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્ટોર પરથી રેક્સન ટી અને કોનેક્સ T10 સિરપની કુલ 81 બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની મૂળ કિંમત ₹8,033 છે અને દવાઓ નશા માટે ઉપયોગમાં લેવાતી હોવાનું કહેવાય છે. સુરક્ષાના ગોધરા વિસ્તારમાં મળેલા યુવકના મૃતદેહથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવેલા ગોધરા પોલીસને તપાસ દરમિયાન જણાયું કે યુવકની મૂઢમાર મારી નિર્દય રીતે હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ સોહેબ શેખ તરીકે થઈ હતી. શોહેબ શેખની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર ગુમ થયાની ફરિયાદ કરી હતી. માતાને જાણ થતાં તેઓ ગોધરા પહોંચ્યા, જ્યાં તેમને મૃતદેહ તેમના પુત્રનો જ હોવાનું સ્પષ્ટ થયું. માતાએ પોલીસમાં જણાવ્યું કે રાતે દરમિયાન શોહેબ ફોન કરીને આરોપીઓએ પૈસા માંગી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ મૃતક પાસેથી અગાઉ ₹1 લાખ લીધા હતા અને વધુ રૂપિયા માટે દબાણ કરી રહ્યા હતા. શોહેબે માતાને આરોપીઓને આપવા માટે ₹20,000 માંગ્યા હતા, પરંતુ માતાએ રૂપિયા ન હોવાને લઈને ફોન કાપી દીધો હતો. ત્યારબાદ શોહેબ રાતભર ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો. સવારે તેની હત્યા થયાની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગોધરા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ પૂછતાછ હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે, જેના પર મૂઢમાર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનું સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂઢમાર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડુમસ બીચ તથા શાના હબ વિસ્તારોમાં ખાણીપીણીની સંસ્થાઓ પર વિશેષ ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા અંગે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 103 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસો આપી સુધારાના આદેશો આપવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આના વિવિધ ઝોનમાં મળી કુલ 674 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 140 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું, જ્યારે નિયમોના ઉલ્લંઘન બદલ ₹4,36,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સ્વચ્છતા, સલામત ખોરાક અને પર્યાવરણ સુરક્ષાને પ્રાથમિકતા આપતા આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. સાથે જ ખાદ્ય સંસ્થાઓને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે, નહીં તો વધુ કડક પગલાં લેવામાં આવશે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી. અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી. સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે
એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલાત. સુરતમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ તંત્રે કડક અભિગમ અપનાવ્યો છે. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. આ 5 દિવસ દરમિયાન કુલ 9,753 ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસનું કડક વલણ નિયમ ભંગ કરનાર પર આકરી કાર્યવાહી કરી છે. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ 5 દિવસ દરમિયાન કુલ 9,753 ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ વધુ પડતા કેસ ઓવરસ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને સિગ્નલ ભંગ સંબંધિત હતા. શહેરમાં વધતા માર્ગ અકસ્માતો અને અસાવચેત ડ્રાઇવિંગ પર નિયંત્રણ મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ ઉપયોગકર્તાઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ નિયમોનું પાલન કરે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે તેમજ અતિ ઉતાવળથી વાહન ન હંકારે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે નિયમોનું પાલન કરો અને જીવનને સુરક્ષિત બનાવો, કારણ કે માર્ગ સલામતી માત્ર દંડથી નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારીથી સુનિશ્ચિત થઈ શકે છે. ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ અમારા જેસીપી ક્રાઇમ તેમજ ટ્રાફિક શાખાના રાઘવેન્દ્ર વત્સ સાહેબની ખાસ સૂચના હતી કે જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, રોંગ સાઈડ આવે છે તેમજ સિગ્નલનો ભંગ કરે છે તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, જેથી અમે લોકોએ 28/11/2025 થી આજ દિન સુધી 9,753 જેટલા કેસો કરવામાં આવેલા છે અને જેટલા પણ રોંગ સાઈડ જતા હોય તેમજ સિગ્નલનો ભંગ કરેલા હોય તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે રોંગ સાઈડ જાય છે એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુમાં છે. લોકોને ખાસ અપીલ છે કે જે આ પ્રાણઘાતક અકસ્માત છે એ રોંગ સાઈડ જવાથી, સિગ્નલ ભંગ કરવાથી થાય છે, જેથી પોતાનું વાહન ચલાવી ત્યારે મહેરબાની કરી અને રોંગ સાઈડ ન જાય, જેથી આવા પ્રાણઘાતક અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને આપણી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય.